હમણાં એક ભાઈ એની પત્નીને આમ બાવડું પકડીને હાલ્યો જતો હતો. મેં કીધું એ થોડીક મર્યાદા. મને કે મર્યાદા કાંઈ નથી, ખરીદી હાલે. મને કે હાથ મૂકી દઉં તો દોડીને દુકાનમાં ગળી જાય હાડીની. એની કરતા જોડે રે જોરા, ભલે હાડી મળે કે ના મળે ભલે. હા, એક બેન એના પતિને કહે તમે આજ નક્કી મારા માટે ગળા માટે કાંઈક લાવશો જ તે. ઓલો કે 6% ન લાવું તો મારું નામ ગૂગલો નહીં. હાજે આવું એટલે લેતો જ આવી. તો હાજે આવ્યો ઘરે, ઓલી કે લાવ્યા મારા માટે, ઓલે વિક્સની ટીકડી કાઢી આલે ગળામાં, ગળે મેં ખીસ વિક્સની ટીકડી આપી. ઓ અમુક તો લેવા દેવા કે ના પરણી ગયા ખાલી, બાકી હરામ બરોબર કાંઈ જવાબદારી લાવો જો ખાવા. ના, દાંપત્ય જીવન છે ખરેખર. આ બાળકો જો આ નાના નાના ફૂદડાઓને એટલે મને ખરેખર મજા આવે કે કેવા ટાઈમે છે એની મન. હે, અત્યારે નવરાત્રિ હોય તો દીકરીઓ એટલા બધા કપડાં એટલા મળતા હોય, કોઈના લગ્નમાં જાય તો કેટલા પ્રસંગે ડ્રેસ બદલી જાય વરરાજાનો બધાય. હે, અત્યારે જો આ આખો એક પરિવાર એક સરખા. હા, અણવર રિહાઈને બેઠો હતો, મારી હાટું કોટ ન લીધો એટલે તારી હાટું પરણાવી દો. એક વરરાજો આમ ફેરા ફરતો હતો ને, આમ આપણે જે ફેરા ફેર્યા એ બધાને ખબર હોય, વાંઢાને ન ખબર હોય. એ ફેરા ફરતો હતો તો આમ પા ફેરો ફરે એટલે ખેતરપાળ આવે ને, આવે 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 અમારે તો આવે, તમારે આવે, અમારે બધાને આવે. ખાલી ગીત બદલે, બાકી વિધિ તો એની એ જ રહે. હા, એક ભાઈ મને કે તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. મને કે તો અંગ્રેજીમાં અટવાવ નહીં. મેં કીધું વિશ્વમાં ક્યાંય ગુજરાતી સિવાય બીજી ભાષા છે જ નહીં. અમારો દાવો છે, ગુજરાતી ભાષા સિવાય બીજી ભાષા છે જ નહીં. હાલો, દાખલા તરીકે અંગ્રેજીમાં કહે કમ હિયર, તો કલમનો ક એનો ગણવાનો. અંગ્રેજીનો કે મરસાનમાં ક મ, હળનો હ, હિયર. અંગ્રેજી છે ગુજરાતી છે? તમારી પાસે કક્કા સિવાય બીજા કોઈ અક્ષરો છે ક્યાંય? ગુજરાતી બહાર સવો જ નહીં. ધીસ ઇઝ પણ ધનુષનો ધકે બીજા કોઈનો. હે, હવે તમે બેઠા બેઠા વિચાર કરજો, આ તો ભાષા સમજવી હું આપણે. હા, ડોન્ટ ટચ મી, તો ડ તો ડાકલાનો જ ને. અમે આમ સમજાવી દઈએ માણસોને, હું કહ્યું તો. હા, પાછું પડવું જ નથી ખરેખર. મને અંગ્રેજી આવડતું નથી અને મેં પછી શીખવાની ટ્રાય નથી કરી. આ વગર અંગ્રેજી એટલું હાલે છે. જ્યાં ઓસ્ટ્રેલિયા જાય તો આ બધા ભાઈઓ તરત એરપોર્ટ લેવા આવી ગયા હોય, બરોબર. અને ટિકિટમાં આપણે લખ્યું જ હોય ગુજરાતી, તો પ્લેનમાં એક હતી દેશી નીકળે. તમારે શું ખાવું હે ભાઈ? એવું કઈ ન હોય કે એર હોસ્ટેસ બધા અંગ્રેજી જ બોલતા. એને ધંધો કરો તો રાખે ગુજરાતી હારે, નકર એ ફ્લાઇટમાં આપણે ટિકિટ જ શું કામ લેવી જોઈએ? આપણે એર ઇન્ડિયામાં તો ડોસ્યું જેવા આપણે માવડિયું થઈ ગયું છું એરલાઇન્સમાં. એર હોસ્ટેસ એ રોજ આવ હુઈ જાવ સોનામાં આવી. હું પહેલી વાર મારી જિંદગીમાં પહેલી વાર પ્લેનમાં બેઠો ને, કેટલા વર્ષ થયા. 350 રૂપિયા ટિકિટ હતી ભાવનગરથી સુરત. હું પહેલી વાર પ્લેનમાં બેઠો તો એ તો અંગ્રેજી ત્યારે બહુ હતું બધાને, અને અંગ્રેજી બોલે એને વીઆઈપી ગણાવી ને. વાતે હાચી, વિશ્વ ભાષા છે, શીખવી જ જોવે. આપણે રહી ગયા તેનો અર્થ થોડો છે કે આપણે ટીકા કરાય. શીખવું જ હોય ને ભાષા. તમારે વિશ્વમાં આટા મારવા તો શીખવું તો જોવે જ, પણ તમારી ગુજરાતીના ભોગે નહીં. હા, તો હું પહેલી વાર બેઠો એટલે ઓલી એર હોસ્ટેસ અંગ્રેજી બોલી. મને કે હા ભાષા શા આવે? અને એ તો ઝીણું બહુ બોલો, કાન હરવા રાખવા પડે. હાવ આપણે તમે જોજો, જેટલા બહાર વિદેશમાં જતા હશે બધા જોતો, અહીંયા એરપોર્ટમાં એવડે ભૂરિયા વાતો કરતા હોય, ખાલી હોઠ જ પપડતા હોય, એના કાને કેટલા હરવા. આપણે હા અહીંયા તો આખો એરપોર્ટ જોવે કે કોણ બોલ્યો.
હા બહુ ઝીણું ઝીણું બધા કચ 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 કચ. અને એ બધા પ્રેમી બહુ હે સાહેબ. એના એ બાજુ ત્યાં લગ્ન થાય ને તો બે માણસ કેવા પ્રેમથી રહે. 5 વર્ષમાં પ્રેમને ક્યાંય લે. ઊંડા કવામાં જેમ પાણી ક્યાંય લે એમ પ્રેમ કે પાછા છૂટતા છેડા. ભાઈ આપણે નો પ્રેમ ખૂટે. આપણે બપોરે બાંધીને બેઠા હોય. કારણ કે હાથ ભાવ વકારવાનો ને એટલે વચ્ચે વચ્ચે ગેપ તો પાડવો પડે ને. હાવ પ્રેમમાં નહીં, આપણે હાથ ભાવ પાછું લેવાનું. હા, એક ભાઈ મંદિરે પગે લાગવા ગયા કે હે ભગવાન હાથે હાથ ભાવ મને આ પત્ની મળવી જોવે. ઓલી બેન વાહેલી કે આ ભાવ હાથમાં જોવો જોવે. એટલે ઓલા બેન અંગ્રેજી બોલ્યા એર હોસ્ટેસ કે હા ફાંસા છે. એટલે હું બોલ્યો હું ના હા તે બીજીને બોલાવી નાખ્યા કઈ ભાષા બોલે છે એ સમજવા એમ રહ્યા હતા. તો મુંબઈ ઉતરી ગયા. મેં કીધું ઓલે ફેરે બેન ઓલે ફેરે આ ભાવ માની તમને. અને જો આ તો હું મજાક કરું ખાલી. હા બાકી મને અંગ્રેજી આવડે છે. હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, આખો પ્રોગ્રામ. પણ હું ન કરું. હું અહીંથી અંગ્રેજી બોલું તમને ન સમજાય મારો ધંધો હું કામ કરવો જોઈએ. મારું અંગ્રેજી એર હોસ્ટેસ ન સમજી શકતી હોય, મારું અંગ્રેજી અમેરિકાવાળા ન સમજી શકતા હોય, ઓસ્ટ્રેલિયાવાળા મારું અંગ્રેજી ન સમજી શકતા હોય તો ગુજરાતી કેવી રીતે સમજી શકે? મૂળ વાત એ છે સાહેબ, બધી ભાષા અર્થ તો એક જ હોય છે, પદ્ધતિ અલગ હોય. એટલે તખતદાનજી કે મોજમાં રહેવું પડે, એકલી મોજ નહીં. રામ કૃપા એને આવી રોજ દિવાળી, આવા રંગના ટાણા, આવા હારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. પણ અલગારી કે આળસુ થઈને ના આળખ્યું ખોવું, બસ આવી મોજમાં રહેવું. અને આ મોજ જે છે, આનંદ જે છે, એ આનંદથી માણસને અંદર અંદર એક ભાવ ઊભો થતો હોય છે, સંબંધ ઊભો થતો હોય છે. સંબંધીઓને એમ હોય કે અમારા સગા આવા છે. તમારા માટે તમારા સંબંધોથી લઈ તમારા માટે તમારા ગામ સુધીના માણસો જેથી ગૌરવ લેવા મળે કે ફલાણા ભાઈ અમારા ગામના છે, ફલાણા ભાઈને ઓળખો એ અમારા સગા છે, અમારા વેવાય છે. આવા નામ દેવા મળે તેથી માનજો કે તમારી ઉપર રામની કૃપા ઉતરી છે અને ખરા અર્થમાં તમે જીવી ગયા છો ભલા માણસ. બાકી તો અત્યારે કોણ કોનું સાંભળાય છે? આ 21મી સદી 25 વર્ષની પૂરી થઈ ગઈ, 26માં વહી ગઈ. અત્યારે આ યુગ છે યાર, ટેકનોલોજીનો યુગ આવ્યો છે. એક ભાઈ મને કે કળયુગમાં સતયુગમાં ફેર હું. મેં કીધું સત્યથી હાલતું થઈ સતયુગ હોય એવું કહી દેતા કે ભાઈ કાંઈ નથી હો. અત્યારે કોઈ ન કહેવા દે કાંઈ નથી, તાત્કાલિક લુખો છે આવા ગયો. સત્ય ઓલું હાલતું હતું. હરિચંદ્ર રાજા વેચાઈ જાય બાકી ડગલું પાછું ન લે. એમ અત્યારે કળનો યુગ છે, કળથી હાલો. કાંઈ ફેર ન કહેવાનું તે 2 હેલિકોપ્ટરના બાના આપ્યા પણ કંપની દેતી નથી હજી. એમ ખોટું બોલવાની વાત નથી કરતો, પણ આ કળનો યુગ છે. સતયુગમાં એક બાણના અનેક બાણ કરવા માટે સત્ય અને મંત્રો જોતા હતા. અત્યારે 156 147 આંગળી ઠા 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 ઠા. આ ટેલિપતિ થવા માટે સંજયને તપ કરવું પડે. અને અત્યારે ટેલિફોનમાં વિડીયો કોલમાં આપણે શરૂ કરતા હતા દ્વારકાધીશને હારે લાઈવ. અત્યારે અમે પૂજારી બાપાનો ફોન આવ્યો 72 વર્ષ દર્શન કરી. તો એનો અર્થ એ થયો કે તમારું એટલું જ્ઞાન થયું કે તમે ધારો ત્યારે ભગવાન દ્વારકાધીશના લાઈવ દર્શન કરી શકો. આ યુગ કળયુગ. ખાલી નંબર માર્યો નથી તો અમેરિકા સુધી રિંગ વાગે. કળનું અત્યારે તપ કરવાની જરૂર નથી, પૈસા વાપરવામાં. અત્યારે હનુમાનજીની ઘોડે લંકાનો દરિયો કૂદવાની જરૂર નથી. આ મોરારી બાપુની કથા ચાલુ થવાની છે, પ્લેનમાં બેસી જાવ એટલે સીધા લંકા. કહેવાનો મતલબ આ કળથી ચાલે છે, ઓલું સત્યથી ચાલતું હતું. આ આપણા માટે એટલું બધું હળવું થઈ ગયું છે કે કાંઈ બળતરા કરવા જેવું નથી. આપણે એકે ભગવાન ઓસ્ટ્રેલિયા ગયા હતા, એક જ ભગવાન રામ આપણા લંકા સુધી ગયા. હે એટલે ખોટી વાત છે. અને એ પુલ બનાવ્યો, પહેલો વહેલો પુલ એને બનાવ્યો. અને હકીકત એને પુલ બનાવી પછી હું જેટલા પુલ બનાવતા કોન્ટ્રાક્ટરો જોઉં ને મને ગમે બહુ.
રામે સિમેન્ટ વાપરી હતી તો પછી અમારો ઓલો ડાયરો થોડોક આખો બેઠો છે. વચ્ચે અમારા અમે જો પ્રોગ્રામ એમણે ચાલુ જ કરી દીધો, કારણ કે એક તો અમુક જ ગામમાં અમે 8 વાગ્યામાં આવ્યા હોય, નકર અમે લગભગ 11 વાગે આવી. ડાયરા 11 વાગ્યા ચાલુ થાય, એ 11 વાગે ચાલુ થાય ને એટલે 2 વાગ્યા પૂરા. એ કઈ આવી રીતે 9 વાગ્યા ચાલુ થઈ જાય ને એ કઈ દરેક વસ્તુ 3 કલાક જ હાલે. કરોડો રૂપિયાની ફિલ્મ બને 2.5 કલાક. શબ્દશાસ્ત્રનો નિયમ છે 40 મિનિટથી વધારે કોઈ માણસ એક વિષયમાં ન રહી શકે, એટલે આપણે 35 મિનિટના પીરિયડ રાખ્યા. દર 5 વર્ષે તમારી વિચાર શ્રેણી ફરી જતી હોય પસંદગીની, એટલે ઘરના સોફા નો ગમે, કલર ન ગમે, બદલાવી નાખીએ આપણે, ગાડીમાં ચેન્જ કરી, એટલે આપણે વિધાનનો 5 વર્ષનું રાખ્યું. ચૂંટણી 5 વર્ષ એટલે રાખી, બદલાય તો બદલી એકા. આ નિયમ છે, આ શબ્દશાસ્ત્ર મને આવી બહુ ખબર પડે, મોડ કોઈને કહું નહીં. પણ એટલે મોજથી મેં ચાલુ કરી દીધો હતો કાર્યક્રમ, અને ચાલુ જ છે હજી. પણ હું પરિચય દેતા ભૂલી ગયો, ખાલી રાજુભાઈનો જ પરિચય આપ્યો. પણ અમારા તબલાની અંદર આમ જોવો ને બાળેટો છોકરો, એ પણ ઓસ્ટ્રેલિયા હતો જ્યારે. જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં બધે દેશ પરદેશમાં બધે હારે જ હોય. અને કીર્તિદાનભાઈથી લઈ અને માયા આયર સુધી જેણે સંગત આપી છે એવો અમારો મુકેશ બારોટ તબલામાં સંગત આપે છે. તાળવીના ગળાથી એમને બધા. તને મેં તાળી પાડો ને તું તબલો વગાડ. અને તમારે જેમ ઉત્તર ગુજરાતમાં દેવ પગલી બહુ સારા કલાકાર છે, એમ અમારો આ દેવ બગલી. એક બગલી આપણા હતા ઉસ્તાદ, બહુ જૂના, નારાયણ બાપુ સાથે વગાડ. પણ અમારો દેવ ત્રિવેદી, બીજો જે તબલામાં સંગત આપે છે દેવભાઈ ત્રિવેદી, 10માં 2 વિષયમાં ઉડ્યો છે. 2 વિષયમાં, પછી બીજી ટ્રાય આપીને 4માં ઉડ્યો. મેં કીધું હવે ટ્રાય દેતો નહીં, નહીંતર ઓલા ઘેરે આવી શકે, તું ભરત હું આમાં એમ. પણ એ પરીક્ષામાં હું, કારણ કે હું 10માં 2 વિષયમાં નાપાસ છું, એટલે એનો અર્થ એ નથી કે છોકરા નાપાસ જ થવા જોઈએ. ના, કોક તમારી રાહ જોઈને બેઠું હોય, કોઈ વિષય તમારી રાહ જોઈને બેઠું હોય. પણ અમારા બહુ સારા તબલા દેવ ત્રિવેદી, એમને સંગત આપી રહ્યો છે. તાળવીના ગળાથી આપણે વધાવો. બેન્જાની અંદર ધીમા ધીમા વગાડ, કાળજામાં વાગે ટેરવા. અમે પહેલી વાર આને લઈને ગયા ને લંડન, એટલે પછી ઓલો ચેકિંગમાં ઓલો સામાન નાખે ને બધું, તો ઓલો લોખંડની વસ્તુ હોય બધી ઓલામાં આવે, ટું 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 થાય. એટલે આનું બોક્સ બારું કાઢ્યું, આ બેન્ઝાનું. બેન્ઝો નાખ્યો ને એ બોક્સ આવ્યું રિવેસ વાત. ઓપન યુ બોક્સ, મશીન ગન ઇન ધ મશીન ગન. મજા કર સાહેબ, એ પાછા ટીખળી બહુ હોય, મજા આવે. તો એને ત્યાં અંગ્રેજી બોલ્યો, નો મશીન ગન, ટંટણિયા ટંટણિયા. નીકળી જાય. એવો અમારો બેન્જો માસ્ટર વિપુલ મકવાણા, એમણે તાળવીના ગળાથી આપણે એમને વધાવો. અને ઉમિયામાની આરતી. અઠવાડિયા પહેલા અમેરિકાથી આવી છે ટીમ. બધાઓ તાળીઓથી સાહેબ, આ કલા.
ઉપર તાળીઓથી વધાવો. એ અમારા મંજીરાના માણીગર. હવે ભૈયા એ વાત ભૂપતભાઈ પાછા કે હોય કેટલી ઘડી આરતી આમાં તો કપૂર ગૌરવ આવે એટલે ખબર પડી જાય, પણ આમાં કહેજો પાછો મારે કહીએ. સાહેબ પૂજ્ય નારાયણ બાપુ થી લઈને મારી સુધી સંગત આપી છે. અમારું ભાવનગરનું ઘરેણું છે મંજીરાના માણીગર ભૂપતભાઈ મેર. તાળવીના ગળાથી એમને બતાવો. એના દીકરા આર્મીમાં છે. આ ઉંમર લાગે ને તમને? 60 છે. 62. કારણ કે આવા યોગા રામદેવ મહારાજ નો કરીએ. આજે અમારા મંજીરા વાળા જે કરે ને આ યોગા છે. આવે રામદેવ બાબા ભલે યોગ કરતા પણ આવે મંજીરા વગાડો નો વાગે. 5 મિનિટ નો થાય આમ કરો જો ક્યારેક ટ્રાય કરજો. આમ 5 મિનિટ નો થાય. એને પેલા કીર્તિદાન ભાઈ ની તો આમ કલાક દોઢ કલાકના રાઉન્ડ ઝંઝણાટી બોલતી હોય. આ તબલા વાગતા આમ તમે કેમ કરી શકો છો? આ બસ પરકાયા પ્રવેશ થઈ જાય, ભજન ઉતરી જાય એમાં. એટલે આ યોગ થી નો થાય. એક ભાઈ ના દાદા નામે ખબર કાઢવા ગયા, એટલે ખરખરો કરવા. આપણે જાય ને કોઈ ગુજરી ગઈ ત્યાં પાસે આપણે બધા હવે તો આ બેહણા આવી ગયા ને એટલે મૂડ વિયો જાય જવાનો. કારણ કે જ્યાં બોલવાનું ને મૂગું તો હામાં વળે. ના દિલથી 12 દિવસ બેસજો. કઈ એવું હોય એને લડાવજો. હા, મૃત્યુ પણ એક ઉત્સવ છે. તમે એક ભાઈ ના દાદા ગુજરી ગયા, તમે પછી ત્યાં પૂછવાની બેસી એટલે પૂછીએ ને દાદા કેમ કરતા ગુજરી ગયા ભાઈ? તો મને કે યોગા કરતા. અરે મેં કીધું યોગ થી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે મેં પણ કઈ રીતે? મને કે માયાભાઈ હમણાં રામદેવ બાબાના જો રામદેવ બાબાના અભિનંદન આપી દે બેસતા વર્ષને, એને શુભકામના આપી. કારણ કે પતંજલિ યોગ ક્યાંય ખૂણામાં પડ્યું હતું એ માણસે જગતના ચોકમાં મૂકી દીધો અને વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. એના માટે એકવાર રામદેવ બાબા માટે તાળી દીધી. હા, એ સારી વસ્તુ છે. આપણે ન કરતા હોય એનો અર્થ એ નથી કે ન ફાવે તો ન કરવું. હા, આ બાપા ન ફાવ્યું, આ દાદા લ્યો ભૈયા ગયો. એટલે છોકરાએ કીધું કે માય ભાઈ રોજ સવારમાં 5:30 વાગે રામદેવ બાબા કે ટીવીમાં લાઈવ થાય એટલે અમારા દાદા હમણાંથી મને કેવું શીખ્યા હતા. એની આમાં આસન ઈ લગાવે. રામદેવ બાબા જેમ ટીવીમાં કહે એમ દાદા અહીંયા ઘરે બેઠા હામું જમાવ. રામદેવ બાબા કહેતા દાદા કે દાદાને કફ નીકળે. બાયું પોતા મારીને થાકી ગયું. એકવાર તો અમારા દાદીમાં ખીદાણા ફળિયામાં બેહોની. એમાં રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવીએ. પદ્માસન લગાવો. અને માયાભાઈ તમને ખબર અમારા દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળ્યા વળે નહીં, પણ તોય બે આંખે બળ કરીને દાદાએ કડાકો બોલાવીને પદ્માસન લગાવી દીધો. કડાક એટલે એ ફિટ થઈ ગયું. અને એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ ઊંડો શ્વાસ લીધો પણ આખું બંધ થઈ ગયું. એ ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ. રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો બાપા મૂકે ને. લાઈટ આવી તા દાદો વયો ગયો. લે પણ સાહેબ અમારા મંજીરાના માણીગર ભૂપતભાઈ મેર તાળીના ગળાથી આપણે એમને વધાવો. અને કૌશિકભાઈ અમારા વગાડા મંજીરા એનો શોખ છે. બાકી ભાવનગરમાં સારી જમીનો છે એની પાસે. પ્લોટિંગ કરે બહુ. હા, હકીકત કહું છું. એવો અમારો અશોક વેગડ, એમને તાળીના ગળાથી આપણે એમને વધાવો. અને આપ જ્યાં બેઠા છો ત્યાં અમારા શબ્દોને મઢીને તમારા કાન સુધી પહોંચાડે છે. હજી સુધી એની સામું નથી જોવું પડ્યું. નહીંતર સાહેબ ગાવામાં માઇક ગમે માલે, એક સરખું મેળવી દીધું એટલે ગાવાનું. પણ અમારા બોલવામાં માઇક વાળાની પરીક્ષા હોય. અમે ક્યારે ગાવા મળીએ ત્યારે ઈકો જોવે, ક્યારે બોલવા મળીએ ત્યારે ઈકો કાઢને સતત એનું ધ્યાન એના ઓપરેટિંગ ઉપર રાખવું પડે. એટલે બોલવામાં પીચનું ક્યારે માઇક આપવું ને
ગાવાનું ક્યારે આપવું, એવા બહુ સરસ આવું ગણેશ સાઉન્ડ, એને એકવાર તાળવીના ગળાથી વધાવો. અને મેં રાજુભાઈને કામ હોપ્યું હતું, તો ત્યાં માઇક પોગી જાય ત્યાં સુધી તમે ઓલું કરજો. એટલે એકવાર ગણેશ સાઉન્ડ માટે પણ તાળી થઈ જાય. એટલે આ બધાનો પરિચય આપ્યો. અને તમે બધાય જે મોરબની થનગાટ કરે મન મોરબની થનગાટ કરે, ક્યા બાત. લાડગા હેલી નીલ ચાલે ને જલે નળિયા, અંદરગાજ આકાશ કરે ધરવું પર અબનયા સરવું ભરિયા, અજમલ ને તુતણ કુંવર આલણ સોય તાણી રત આ ભરિયા મને સોય તાણી રત આ ભરિયા મને સોય તાણી રત આ ભરિયા. એ મારું મન મોરબની થનગાટ કરે મન મોરબની થનગાટ કરે, 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 મોરબની થનગાટ કરે મોરબની થનગાટ કરે. વડીલો બેઠે એટલે જૂનું ગીત યાદ આવ્યું. એ રસ ખેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલની વાતમાં વહેતી રહે. બહુ સરસ શબ્દો છે. બોલનાર કોણ છે એ મહત્વ નથી, સાંભળનાર કોણ છે, કાન કોના છે, જેથી કરીને વાત એને ગમે છે એટલે બેઠા છે. સારી વાત સાંભળીએ કેવા કાન છે. ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ આ દેડકા બોલે છે, વરસાદની ઋતુનું વર્ણન છે એમાં. ઘન ગમટ નવ ગરજત ગોરા પ્રિયા બિંટન પદ્મન મોરા. એનો અર્થ સમજ્યા? લક્ષ્મણજીને રામ એમ કહે છે કે રામ આ આહાડમાં વાદળાના કડાકા થાય છે. મેં પેલા કીધું કે જે 31 બાણ ચડાવી શકે એ અહીંયા હાવ કેવી વાત કરે છે. હે લક્ષ્મણ, આનું નામ પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ. આમ નામ રામે પાત્ર કેવું ભજવું. મેં પેલા વાત હાલે, બે વાત હાલી જાય. મીઠું બોલવું, પાત્ર મળે ને ભજવી લેવું,
આ પરિવારના સંતાન થવું અને આવું પાત્ર ભજવવું, આ બધા કેવા તૈયાર થઈ છે તમે આવીને જે સાહેબ આજના કાર્યક્રમની અંદર તમે, નહીતર તો ઘરનું એક રિહાઈન બેઠું અમે નહીં આવ્યું એટલે તું નહીં હવે લગ્નમાં ના કરતા બધા ગાડીઓમાં બેસી જાય, વરરાજો ગજરો લઈને બેસી જાય આગલી સીટમાં અને મોટ બાપુ હલાવીને ઉભા અમે નહીં આવ્યું એટલે તું નહીં આવી તો હા તારો બાપ કુવારો રહે, એકલો વયો જવાનો ડોહો. અભિમાન મૂકી દે, ડીજે વાગે ડિસ્કો કર લે. તું નહોતો તેથી દાદા પૈણ્યા અને તું નહીં હોય તેથી દીકરાનો દીકરો પણ છે માટે મોકો મળ્યો છે, ઠુમકી મારી લે. એટલે ભગવાન રામ પાત્ર કેવું ભજવે છે ખાસ સાંભળજો બાપા. હે લક્ષ્મણ, આભમાં જે વીજળીના ગડાકા થાય છે, એ ઘાન ઘમંડ નભ ગરજત ગોરા, આજે ઘોર રાત મંડાણો છે. રાવણ રોવણ હાર ઈ તો રોતાને રાજી કરે. હાથમાં ધનુષબાણ લઈ લે કે લક્ષ્મણ મારા ધનુષબાણ લાવતો. આ 3 દિવસના સાગર કાંઠે બેઠો છો ને હાગર હા લેતો નથી તો સમુદ્રને એમ કહેવાય ગયો કે ઊભું થઈને આવવું પડે, બસ માલિક માફ કરજો. અહીંયા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ આ ખાસ યુવાનો ખાસ સાંભળજો, જે રોજ આમ જે મોબાઈલમાં જે પડ્યા રહ્યો છો સારી વાત છે, પણ અમુક તો આમ જ બેઠા. હવે તો ક્યાંક ઓલો કાસ આવ્યો ને કે ઈ જ વાંચીએ કે બાજુવાળો જોઈએ ન હોય કેવું એને હું મેસેજ આવતા છે કે જે બાજુ વાળાને મેસેજ ન વસાવી શકે. ખરેખર મોબાઈલ આમ આંધળા કરી દીધા માણસ, જે હોય આમાં. એક જણો આમ કરતો, મોટા સિટીની વાત છે, 15 માળનું એપાર્ટમેન્ટ હતું અને એ 14મા માળે રહેતો હતો. તે આમ કરતો ગયો ત્યાં, લિફ્ટ બોલાવી, લિફ્ટ આવી ત્યાં સુધી પાછું આમ કરતો હતો. લિફ્ટ આવી ગઈ, લિફ્ટમાં અંદર વહી ગયો, 14મા માળનું બટન દબી દીધું, ડોર બંધ થઈ ગયો, પાછો મેળો આમ કરવા. પણ વચ્ચે કોઈ રોકેલી, 7મા માળવાળાએ બટન દબેલું. ઓલો તો આમ જ કરતો તો 7મા માળે ઉભરી ગયા, આને ખબર જ નહીં ક્યાં ઉભા રહી, ઉતરી ગયો અને જે ખૂણાનો ફ્લેટ હતો 14:45 હતો એ 7:45 ઉતરી ગયો. હવે એને આમ કરતા ડોરવેલ દબાવ્યો, તો અંદરથી બે નહીં, આમ કરતા દરવાજો ખોલ્યો. એ આમ કરતો સોફે બેસી ગયો, ઓલા બેને આમ કરતા રસોડામાં ગયા, આમ કરતા પાણી લાવ્યા. ઓલે વળે આમ કરતા એ બેન પાછા ગ્લાસ લઈને વૈયાઈ ગયા. ઓલો ભાઈ સોફે બેઠો બેઠો આમ જ કરતો હતો. એમાં 7:45 વાળો મૂળ આવ્યો, એને ડોરવેલ દબાવ્યો. આ ભાઈ ઉભા થઈને દરવાજો ખોલ્યો. આ ભાઈ ને આમાં જોયા તે મૂળ ઓલો બહાર હતો, એને એમ થયું કે હું કોકના ફ્લેટે આવી ગયો. ઈ સોરી કરીને ઈ વયો ગયો. બોલો જો, તમારા વિચારોને ફેરવી શકે એને તમારું શિક્ષણ ન કહી શકે. પણ ભગવાન રામ કહે છે કે હે લક્ષ્મણ, આજે આભમાં વીજળીના કડાકા થાય છે, એ ઘાન ઘમંડ નભ ગરજત ગોરા, એ પ્રિયા પીન દરપત મન મોરા. એ લક્ષ્મણ, આજ મને જાનકી વગર પ્રિયા બેન દરપત મન મોરા, મને જાણે એમ લાગે મારું સર્વસ્વ હરાઈ ગયું હોય. સાહેબ, આનું નામ દાંપત્ય જીવન. હે એટલે આજે આ બધા બેઠે કાન કોના છે એના ઉપર આધાર, કોણ સાંભળે છે. હે કદાચ હવે હારી વાત હાલતી ને બધા કદાચ ઊભા થઈને વયા જાય, પણ હાથે સાંભળ્યું હોય ને એટલે મને થઈ જાય સાબાય હાથ તો નીકળ્યા યાર.
હે એ હાથ માલી 70,000 થાય હા બહુ જ છે એટલે આ જૂનું ગીત યાદ આવ્યું કે કાન કોના છે એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે આવા રસ ખેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં કેટલી તાકાત છે ભાઈ એ વહી જાતા આ વેણ એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે હું મારા શબ્દો પાછા કહેું છું તારા બાપના છે નીકળી ગયા એમાં કાંઈ નો હારે છે એટલે હું હંમેશા એક વાત કહું છું કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો ને બોલાયેલા શબ્દોના તમે ગુલામ છો હા એ વહી જાતા આ વેણ પાછા વળશે ગુજરાતી ભાષાનું ગૌરવ જવો હવે અને યુવાનો તમે દેશ વિદેશમાં ફરો પણ મારા બાપ તમારા ઘરના ખોરડામાં તમારી ગુજરાતીને જીવતી રાખજો જ્યારે તમારી માતૃભાષા ખતમ થઈ જાય ત્યારે માનજો કે તમારા સંસ્કાર ખતમ થઈ જાય અને જે દેશના સંસ્કાર ખતમ થઈ જાય એ દેશમાં પછી તમારું શાસન કોઈ દી ન રહી શકે તમારી સત્તા ગુમાવી બેસો તમે આ નરું સત્ય બહુ સારા વાત આ ગુજરાતી ભાષા જુઓ એ વહી જાતા આવે પાછા વળશે નહીં ઈ નહીં શબ્દ એ વહી જાતા આ વેણ નદીને પણ વેણ કહેવામાં આવે જેટલું નદીનું જળ જેટલું ગંગાનું નીર પવિત્ર હોય એવી વાણી તમારી પવિત્ર હોવી જોઈએ કારણ કે ઈ વેણે પાછું વળતું નથી એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં સુરમાં જ બોલી ગણી મેળે મેળે મોરલડી હેલે ચડી એ જી હેલે ચડીને રાગ રેલે ચડી એવી હેલે ચડીને રાગ રેલે ચડી बहुत अच्छे पटोला रंग चोला बमे टोला भामिनी संतन
ખજાનાનો માલિક મહાદેવ છે. અને સનાલાલભાઈ આ પરિવાર પાસે શિવ ઉપાસક છે. હા, મહાદેવ પ્રત્યે એટલી જ શ્રદ્ધા એને. ભોળાનાથ કેવા છે ખબર? અમારા કાક બાપુ એક દુહો લખ્યો, દેવોને દૂત રૂપાળા કાયમ હારે રે. દેવો ઇન્દ્ર નીકળે એટલે હારે દૂત હોય બધા. અને ત્રીજી વાત એ કહું કે આ કોઈ કલ્પનાઓ નથી હો ભાઈ, દેવ ને દૂત ને. હા, હાલો હું કદાચ 10માં નાપાસ સૌ અને હું વળી એવી રીતે શ્રદ્ધાની વાત કરું, પણ જેના ગામમાં મારી તબિયત બગડી હતી, ઝુલાસણ ગામના એના મિત્રો ઘણા, પણ સુનીતાજીનું ગામ. હવે સુનીતાજી નો અભ્યાસ ને મારો અભ્યાસ કેટલો ફરક હોય હે? આનાથી કોઈ આપણા ભારતની આકાશ યાત્રી આવડી કોઈ વૈજ્ઞાનિક ખરી કોઈ હે સાહેબ? એને તો પૂજ્યો કારક. એને હમણાંની વાત કહું તમને, આ વખતનો એનો જે આકાશનો પ્રવાસ હતો યાત્રાનો, એ કંઈક 15-20 દિવસનો જ હતો, ટૂંકા દિવસમાં પાછું આવવાનું હતું. પણ આપ જાણીએ છીએ કે યાન ત્યાં ભૂલું પડી ગયું, એનું જે કાંઈ ઘટના બની, અને 9.5 મહિને પાછું આવ્યું. 9.5 મહિના યાનમાં જ રહ્યા ને તકલીફ થઈ આવી. પછી એને થોડાક દિવસ હોસ્પિટલમાં રાખવા પડે, કારણ કે અંગ બંગ બધું થોડું ઘણું અકળાઈ ગયું હતું. એ તો એ વાતથી જાણો છો ને બધાને ખબર છે ને? તો પછી મારે શું કામ? તમને ખબર જ હોય તો પછી મારે શું કામ કહેવું? પણ હું જે વાત કહું તમને નહીં ખબર હોય એટલે કહું. આ વાતની તો ખબર જ છે કે એટલા પાછા આવ્યા, પણ જ્યારે એ હોસ્પિટલમાં કમ્પ્લીટ થઈ ગયા અને પછી એને આ વૈજ્ઞાનિક મિત્રો પૂછતા હતા કે જેટલા જે હતા સાથે, એમાં ઇન્ડિયન ભારતીય તો આ એક જ બેન ને, બાકી તો બધા ભૂરિયા ભાઈઓ ને, એ બધાને પૂછતા હતા કે આ તમે એટલા દિવસ એટલા મહિના તમે આકાશમાં હતા ક્યાં? ત્યારે એને કીધું કે અમારા યાનને આકાશી ઉલ્કાઓએ અપહરણ કર્યું, અમારું યાન બીજા રૂટે ચડાવી દીધું હતું, અને અમારા યાનની ફરતે ઉલ્કાઓ, આકાશી ઉલ્કાઓ સાથે. પણ જ્યારે એટલો સમય વયો ગયો, આ સુનીતાજી કહે છે સાહેબ કે જ્યારે એટલો સમય વયો ગયો, છેલ્લે ઉલ્કાઓ અમારા યાનને તોડવાની શરૂઆત કરી, અમારી ઉપર જ્યારે ઉલ્કાઓનો પ્રહાર થયો, ત્યારે હું આખર ભારતી ને મને મારી માં ઉમા યાદ આવી. આ નરું સત્ય, મને મારી માં કુળદેવી યાદ આવી. હું એટલા વર્ષ અમેરિકા હોવા છતાં કે અમારા કુળમાં કોક પૂજાય છે. સાહેબ સુનીતાજી કહે છે કે મને એકને નહીં, આને પૂછો અમારા યાનમાં જેટલા હતા એને, માતાજીનું સ્વરૂપ અમારા યાનમાં અમને દેખાણું, અને દેવદૂતોએ ઉલ્કાઓ તોડી, અને દેવદૂતો અમને આ પૃથ્વીના પેશ સુધી અમને છોડી ગયા, અને જેવા અમે પેશમાં પ્રવેશ કર્યા પછી અમને માતાજીની પ્રતિમા દેખાતી બંધ થઈ ગઈ, અને અમે પરત પાછા પહોંચ્યા, પાછા પૃથ્વી ઉપર અમે આવ્યા. સુનીતાજીનું હા, એટલે આ શ્રદ્ધાનો વિષય છે સાહેબ. આ થાય ને થાય, આ બને ને બને. બાકી તો ઘણા ક્યાંક એકચ્યુઅલી આવું થોડું હોય નહીં હોય. કાન કોના છે? એટલે મહાદેવ શ્રાવણીય સારાય જરય જાનાય કૈત કરાય કામિની તેરી પટોળા રંગ ચોળા બમે ટોળા ભામિની શણગાર સજીએ રૂપ રંગીએ ફૂલ સજીએ ભામિની
રે એ મારું મન મોર બની ધનગાટ કરે મન મોર બની ધનગાટ કરે મોર બની ધનગાટ કરે મન મોર બની ધનગાટ કરે મોર બની ધનગાટ કરે મન મોર બની ધનગાટ કરે મોર બની ધનગાટ કરે મન મોર બની ધનગાટ કરે મોર બની ધનગાટ કરે મોર બની ધનગાટ કરે મોર બની ધનગાટ કરે માણસનું મન છે મોર ઘડે થનગરાટ કરવું જોવે એવું મેઘાણી કહે છે ઝવેરચંદ મેઘાણી અને દાન અલગારી એમ કહે છે બસ મોજમાં રહેવું અને પાછું તખતદાનજીએ તરત આપણો કાઠલો પકડી દીધો એકલી મોજ નહીં હોય કે તો અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું આ નવા વર્ષનું બેસતા વર્ષની મોજ તો ખરી પણ સાથે આવા વડીલોની પૂજા અગોચરની ખોજ એટલે મેં કીધું ને કે આપણે બધા આ વડલા આપણે જે ઓળ કોળામણી આપણે રેમાય તો આ છોકરાઓના ભાગમાં હવે ન થવાનું હે આના તો કુરકુરિયા વાળા છે ને આપણે તો કુરકુરિયા મળતા નહોતા નાકમાં લઈ નીકળતા કુરકુરિયા અને આપણી તો જીભું જ એવી હતી કે નાકને ટેરવે ત્યાંથી અડી જતી હતી હમણાં હે કેવું બાળપણ હે એ ઓળકોળામનું રમતા હોય વડલેલી પીડ્યા હોય ચોલાણા હોય તો જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી બાપુજીને નહીં દેખાડવાની ત્રાહું ત્રાહું જ હાલવાનું અહીંયા ભાઈ કે આવું હો બાપા શું કામ ઈ ફાળી જાત ઈ બે નાખે ક્યાં સડ્યું તું અને એને બદલે અત્યારના છોકરા તો કાંઈ કહે છે આમ લપચી જાય તો આખું કે મારું ચીકુલું ભૂલી ગયું હવે આમ કરશે તો ચીકુલું 18 મહિને હાલતા નહીં શીખે ખરેખર બાળપણ અત્યારના છોકરા જો બાળકો હું તો એને ધન્યવાદ આપું છું કે આના અત્યારે કપડાં જોઈએ આ ટી શર્ટ નહીં તો આપણે એમ થાય કે હું આના પૂઈ નહીં છે આ ટાઈમે જન્મમાં હે અત્યારે કેવા કપડાં આવ્યા હે ભાઈ આ જો માતાઓને પૂછો પહેલાં આજથી 40-50 વર્ષ પહેલાં એક હરખો જ પહેરવે હતો બીજું કપડું મળતું જ નહોતું એને બદલે અત્યારે કેવા મોલ ન કરતા આપણે વાડીમાં મોલ હતા બાજરાનો મોલ ઊભો છું હે એ શહેરમાં ગળી ગયું બોલો